હેલો નમસ્કાર મિત્રો, આજના ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો વાત કરીશું કે ભાઈ સમાજમાં પોતપોતાની અલગ અલગ રીતિ રિવાજો હોય છે, પરંપરાઓ હોય છે, પરંતુ આપણે એક સમાજની વાત કરીએ તો આદિવાસી સમાજ એક આખી એમનું સમાજ છે। એ સમાજનું રીતિ રિવાજો, બોલી ભાષા, રહેણી કહેણી આખા સમાજ કરતા દેશ અને દુનિયાભરમાં અત્યારે અલગ રીતે ઉભરી આવતું એક આખું સમાજ અત્યારે દેશ અને દુનિયાભરમાં પ્રખ્યાત પ્રચલિત થઈ રહ્યું છે। વાત કરીએ તો આજના જમાનામાં જે રૂઢિપ્રથા રીતિ રિવાજો અત્યારના નવયુવાનો બદલી રહ્યા છે, મતલબમાં મોડર્ન જમાનામાં મોડર્ન તરીકે ઉજવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ફરી જે અત્યારે આપણને એક વિડીયો જોવા મળી છે કે ભાઈ ડેડિયાપાડા વિસ્તારમાં અને ખાસ કરીને છોટાઉદેપુર, દાહોદ, લીમખેડા, લુણાવાડા એમ કરીને આખો આદિવાસી વિસ્તારમાં અલગ અલગ જગ્યાએથી આપણને એક સમાચાર મળી રહ્યા છે કે ભાઈ જે જૂના રીતિ રિવાજો પ્રમાણે જ જે લગ્નો થાય અને ક્યાંક ને ક્યાંક જે વિસ્તારમાં તહેવારો મનાવતા હોય તો જૂના રીતિ રિવાજો મુજબ જ જે ઢોલ નગારા હોય, જે વાજિંત્રો ઓજારો, પોતાના રહેણી કહેણી, બોલી ભાષા અને જે પહેરવેશ છે જૂની રીતિ રિવાજો મુજબ જ ચાલવું જોઈએ એવું આપણને એક સમાચાર મળી રહ્યા છે કે ભાઈ અત્યારના જે નવયુવાનોને જાગૃતિ આપવા માટેના રેલીઓ યોજી રહ્યા છે। ત્યારે આપણને એક વિડીયો જોવા મળ્યો છે, તો વિડીયોના આધારે આપણે એક આખા સમાજને સંદેશ આપવા માંગીએ છીએ કે ભાઈ આદિવાસી સમાજમાં જે પ્રકારના જૂની રીતિ રિવાજો ચાલુ કરવાના અત્યારના આગેવાનો અત્યારના નવયુવાનોને જણાવી રહ્યા છે, એ મુજબ તમે પણ ધ્યાન દોરો અને ક્યાંક ને ક્યાંક જે આપણી રીતિ રિવાજો, રૂઢિ પ્રથાઓ સચવાશે તો આખો સમાજ સચવાશે। એટલે કે મિત્રો અલગ અલગ જે ગામડાઓમાં, અલગ અલગ જિલ્લાઓમાં જે આદિવાસી સમાજ છે આખું, એમાં જે આગેવાનો છે એ સમાજને જાગૃતિ આપવાનું કામ કરી રહ્યા છે। તો મિત્રો આપણા ચેનલથી જ આખા આદિવાસી સમાજના યુવાનોને એક સંદેશો આપવા માંગે કે ભાઈ તમારી રીતિ રિવાજો જાળવી રાખો અને ક્યાંક ને ક્યાંક આજની સરકારમાં જે રીતિ રિવાજો, પરંપરા, રૂઢિ પ્રથાઓ અત્યારની સરકારમાં આપણે સાબિત કરવું અઘરું પડી રહ્યું છે, ત્યારે તમારી રીતિ રિવાજોમાં જે રહેશો તો જે આખું સમાજ સાચવાશે। કારણ કે મિત્રો આપણે એક દાખલો લઈએ તો ગમે ત્યારે આપણે સરકારી નોકરીમાં લાગવું હોય તો સરકારી નોકરીમાં લાગતા પહેલાં સરકારમાં આપણે આદિવાસી સાબિત કરવું પડે છે। તો મિત્રો આદિવાસી સાબિત કરવાનું મતલબ કે એમાં રીતિ રિવાજો, રૂઢિ પ્રથાઓ, આપણી દેવી દેવતાઓ, તમામ જે વસ્તુઓ જે સરકારને સાબિત કરવાનું હોય છે, ત્યારે આપણના જે અત્યારના જે નવયુવાનો મોડર્ન જમાના જીવવા માંગતા હોય છે, પરંતુ જે મોડર્ન વસ્તુ આખું અલગ થઈ ગયું છે અને ક્યાંક ને ક્યાંક પોતાની રીતિ રિવાજોમાં, રૂઢિ પ્રથામાં જે તમે જીવનશૈલી આખું જીવો તો વધારે સારું છે। કારણ કે જે રીતના આપણી બાપ દાદાની પેઢી પહેલાંથી જે કરતું આવ્યું અને અત્યારના નવયુવાનો પણ આ જ વસ્તુ અપનાવવાનું છે। તો મિત્રો અલગ અલગ રીતે આખા જિલ્લાઓમાં જે આગેવાનો દ્વારા અત્યારે રેલીઓ યોજવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક સમાજની જાગૃતિ આપવાનું કામ કરી રહ્યા છે, ત્યારે એ ઉદ્દેશથી જ આપણે એક વિડીયો લાવ્યા છે। તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો, કારણ કે આપણે નવા વિડીયો, નવા ટોપિકો આપણી ચેનલ પર આવતા રહે છે। અને મિત્રો તમારું ક્યાંક ને ક્યાંક દિલ દુભાય તો મને માફ કરજો, કારણ કે મારી ચેનલ એક સાચી હકીકત આખા દેશ અને દુનિયાભરમાં લોકો અને જનતાને એક સાચું બતાવવાનું કામ આપણે કરી રહ્યા છીએ। તો મિત્રો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।